તો ગાંધીનગર મનપા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે। કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે। બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપમાં જોડાશે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે। ગાંધીનગરની મહાનગરપાલિકા હવે કોંગ્રેસ મુક્ત બની ગઈ છે। કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામા આપ્યા છે, ત્યારે અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું જોવા મળી રહ્યું છે। તો આ બંને કોર્પોરેટરો ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાશે। આ બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપમાં જોડાશે, કેસરીઓ ધારણ કરશે। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલા આવતીકાલે ભાજપમાં જોડાવાના છે અને કેસરીઓ ધારણ કરવાના છે। કોંગ્રેસના બે કોર્પોરેટરે રાજીનામા આપી દીધા છે, ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની ગઈ છે। કોંગ્રેસના બે કોર્પોરેટરો હતા જેઓએ રાજીનામા આપી દીધા છે। અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાનું રાજીનામું જોવા મળી રહ્યું છે। હવે આ બંને કોર્પોરેટરો આવતીકાલે ભાજપમાં જોડાશે। આજે ગાંધીનગર મહાનગરપાલિકાના બંને કોર્પોરેટરો હું અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાઘેલાએ બંને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે। આગામી દિવસોમાં અમે એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાના છીએ। ખાસ રાજીનામું આપવાનું કારણ એ જ હતું કે અમારા વોર્ડનો વિકાસ, અમારા વોર્ડના જે વિકાસના કામો છે એને વેગ મળે અને બધા સાથે ખભેથી ખભો મિલાવીને કામ એક સુસંગતતાથી અમે કામ કરી શકીએ, એ હેતુથી અમારું પ્રાથમિક જે સભ્યપદેથી રાજીનામું આપ્યું છે એનો હેતુ માત્ર એટલો છે। અને આગામી દિવસોમાં અમે અમારા વોર્ડના કામો ખૂબ જ ગતિથી, જે કામો અત્યારે અટવાયેલા છે જેમાં અમારી અમુક મર્યાદાઓ આવે છે, એ મર્યાદાઓ દૂર થાય અને વિકાસના કામોને વેગ મળે, એ હેતુથી અમે ભારતીય જનતા પાર્ટીમાં પણ જોડાવાના છીએ। અને